નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં 7મા ભાવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની જે જન્મકુંડલી છે એમાં 7મા ભાવમાં યા તો કેન્દ્ર સ્થાનમાં અર્થાત આજીવિકા યા તો રોજીરોટી અને સાથે જ દાંપત્ય જીવન, ભાગીદારી અને સ્ત્રી સુખ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય મિત્ર ગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં ચંદ્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રમાં જો જોઈએ તો આ ચંદ્ર અને શુક્ર એ એકબીજાના સમસ્વભાવ છે યા તો સામાન્ય મિત્ર ગ્રહ છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને સ્ત્રી સુખ યા તો સ્ત્રી પાત્ર સાથે મનમેળ એના જેવી બાબતમાં સારું સુખ યા તો સ્ત્રીથી સારો મનમેળ અને પત્ની તરીકે પણ સુંદર હોય એવું સ્ત્રી પાત્ર એ પ્રાપ્ત કરાવશે। સાથે જ તમારા જીવનમાં તમને તમારી માતા એમના તરફથી સુખ અને સહકાર એ પણ સારો પ્રાપ્ત કરાવશે। આ ઉપરાંત જમીન, મકાન આદિ ભૌતિક સંપદા એને ભોગવવાની બાબતમાં સારી ઉપભોગ્યતા એ તમને પ્રાપ્ત કરાવશે। સાથે જ રોજીરોટી યા કારોબાર સંબંધિત બાબતમાં શ્રેષ્ઠ યા તો શ્રેષ્ઠતમ યા તો સર્વોત્તમ કહેવાય એવી સફળતાનું બળ એ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે। પણ સાથે જ આ ચંદ્રમાં જે છે એ પોતે મનની ગતિનો કારક કે અધિપતિ ગ્રહ હોવાના કારણે મનોબળની શક્તિ દ્વારા ગૃહસ્થ જીવનના દરેક સંબંધમાં સુખ બાબતની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે। આ ચંદ્ર જે છે એ પોતાની 7મી મિત્ર દ્રષ્ટિથી પહેલા ભાવને યા તો જન્મ લગ્ન ભાવ અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 1 અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને મંગળ એની વચ્ચેનો સંબંધને જોતા આ ચંદ્ર અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ શારીરિક સુંદરતા અને સુખની બાબતો એ તમને પ્રાપ્ત કરાવશે। મનોરંજન સંબંધિત બાબત સદા સર્વદા એ તમને પ્રાપ્ત કરાવશે। સાથે જાહેર જીવનમાં માન અને સન્માન એ પણ તમને પ્રાપ્ત કરાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।